રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 7:30 વાગ્યા છે. અમારે છે ને કાલ નામે વરસાદ આવી ગયો હતો, પતરાવતર જેવો, હજી પાણી ભર્યા છે. અમારે માંડવીને ચાલુ કરવા નહોતું, ત્રણે જ મેં આવી ગયો. આજે એવું જ હવામાન એવું જ છે, વરસાદ જેવું. હવે આજ શું કરે, કાલતા નામે અમારે ટૂંકમાં જોતો હતો ને એવો જ આવી ગયો. ચકલીનો અવાજ તમને આવતો, વાહ બેઠી, હા ઓલી જિંદગી ના આવે, છેલ્લી ડાળે બેઠી જો ઉડી ગઈ, ગજુ જરાક જેટલો છે, અવાજ નો છે ને હજી. હમણાં આને છે ને 2 ઢીંગલીને તૈયાર કરવાની હોય. પાછું હે ને પલકને જી કરવું હોય ને, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પલકને જી જોઈ ને, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ બેન, જય શ્રી કૃષ્ણ બેન. જે ગુચી જુજી તો ફોનમાં જોતા જોતા માથું વળાવાય છે અમારા પ્રિયલ બેન ને. આજે મને રાખેલું કોમ્પિટિશન છે. હા, બેન કેવી રાખડી બનાવે પસાઈ લઈ આવી કે બેન નહીં લ્યો એ ખબર નથી. અમે જોઈ ને કેવી બનાવે, બધું એનું સામાન છે નહીં. રાખડીનું સામાન લેવાય ગેરાજે ગઈ ગયો મેં કઈ હા, એ તેથી નતા અમે ગયા. હા, એ તો જેવી આવડે એવી બને હે. સારું રાખેલા હે નહીં, એ બધું સામાન નિશાળે લઈ જવાનું. રાખડી બનાવવાની કોમ્પિટિશન હે નહીં. અમારે જવું છે વાડીએ ને અમારે છે ને બધું કામ બદલતું રહીએ, પછી હે ને વિશે જીરું ઘેર આવીએ ને તારું ત્યાં. હા, આપણે હે ને ખડના 2 પંપ છાંટવાના છે બથાણવાળામાં, અને બાકી નેદવાનું અધૂરું છે. એ જો મેં નેદવા દે તો વાદરા આમાં ઉપડા રાખે છે હમણાંથી. રાતે ન થાય એવું. અને છે ને ફતવા નથી એમાં 2 દી રોટલા ખડલ પડ્યા રહ્યા ત્યાં ખીચડી થી રોટલા ખવડાવ્યા તમે એને આવ્યો કા બે આવી જાય. નકર કેમનું કોક ને જવાનું થાય, આજ કોઈને જવાનું નથી ને અમારે જ વાડી આવવાની, પણ રોટલા ઘડલ નતા પછી કઈ નથી. રોટલા લઈ તો આવી જાય, રોટલા લઈ ને બસ છે ને. હમણાં થોડોક અમારે શું છે ખબર કે ઝૂંપડી નથી અમારે અહીંયા, કોક જાય નહીં અમે નથી રખતા પણ રાફ રાફ કરતા જાય. અમારે અહીંથી હે ને મારક છે ભાઈ જવાનું, અમે ત્યાં ટૂંકમાં ના વરખતા એટલે ઊંચો હાથ કરે. આ છે ને ખાટલો નથી હજી ભૂકો, પાણી વારવાનું થયું હોત ને તો ખાટલો આવી જાય. ત્યાં તમારી પાણીનું હાવ ગોહી ગયો ખાટલો હોય અને કાગળના કટકો એટલે ફટાફટ રૂમ બની જાય. અને ઈ મારે ખવાય જાય. પરવા તો તમે કાયમ વિડીયો જોતા હોય ખબર હશે. પરવા તો અમે કોમેન્ટ ઘણા આવે કે રૂમ કેવો એડિટ બનાવ્યો છે. એમાં તમારી વાત સાચી છે, બનાવવાની ખાસ જરૂર. આપણે જગા વગા બધી અહીંયા પડ્યું જ છે, પણ હવે એનો ઓલું માણા ના કે આખો નથી આવતો, આખો નથી આવતો. અને હાલો મારે નેદવા જવું છે, અને એને હે ને દવાથી નેદું કા. ઝીણું ઝીણું બહુ જ ઉઠ્યું ને હવે હાથી તો હાલવાનું નથી. એ ફસાણ વાળામાં એકદમ હાવ એકદમ ચમેડ ઉઠી હતી. જો અટાણે મારી જાય ને પંપ તો બરી જાય, પછી બારું ની હરી આખી હતી કે એને તળબું લાગે. મને નથી લાગતું, મને ખેતી કરે તે દે આખો આવી એવી કઈ ખાસ જરૂર નથી પડતી. રોગ આજ કેદી થઈ ગયો પણ એવી જરૂર નથી પડતી ખાસ, એટલે હાઈલું જાય છે. ખાવા આવે ને થઈ જરૂર હોય રોગ, જેટલી વાર ખાલી બેસવાનું હોય. અને પછી હે ને પછી અમારે હલરું હાલતા હોય ને તો પછી અમે અહીં છાયું હોય ને તો અહીં ખાવા ના આવી ને ટ્રેક્ટર ને ઝાકડું બધું હોય છાયું એટલે જ ખાઈ લઈ, બધું સારું હોય નહીં. અને વસ્તુ તો જો અમારે 1 વાહુ વાળી હોય ને તો આજ કેદીનું થઈ ગયું હોય, કારણ કે 2 વાહુ હોય એટલે ગમે એ વસ્તુ ઘેર લઈ જાવી પડે. અહીંયા વાડીએ રાખી અહીં છે પાછું નક્કી થાય ત્યારે કરી દે કેમનું જાવું ને કેમનું લઈ જાવું. પછી રોગ બેમાં મારે અહીંથી એક કાપા ને ખોભાઈ અહીં ના રખાય, એ નક્કી નંબરે માં સવારે કઈ તંત્ર બદલે નેદવા જવાનું થાય, કેમનું દવા છાંટવા જવાનું થાય, કેમનું હાથી આંકવા જવાનું થાય,
એટલે કોઈ પણ વસ્તુ વાડીએ ના રહી શકે. બહુ રહી શકે તો પાણી વારતા હોય તો પાવડો એક વાડીએ હોય. અને હે ને મેં એને એટલે ચોખ્ખું કહી દીધું હે કે સોમવાર સુધી તમારે જે કામ કરવું હોય ને એ કરાવી લેજો. મેં કઈ લાઈન પથ્થર ભરે મેં કે 2 વર્ષ તો હોય પાવું ના હોય તો લાઈન પથ્થર બી હોય ને આમાં તો પાથરાવી લેજો. પણ પછી હું હે ને હાતમ પછી આવવાની નથી. મને હે ને હાતમનું આજ ફર એટલું નથી, પણ જો હાતમ પછી રક્ષાબંધન પછી 2 દી ભાઈ નહીં આવે ને ત્યાં સુધી મેં રાંધી લેવું. ભાઈ આવે ને અને રાંધી 2 વર્ષ તો કઈ ખાસ કામ છે નહીં. નેદવાનું હોય 1 દીનું વાહ ને 1 દીનું અહીંયા, બાકી કઈ કામ છે નહીં. અને 2 નીવર છે તો નેદી લે હું પછી પાણી એકલા વાળી પાણી ચાલુ કરવું જોઈએ એકલા તો બરોબર. હાથમ હે ને વચ્ચે આવીએ લગભગ હાથમ હે ને વરાની પાણીમાં વચ્ચે જ હોય. અમે આપણે ફરવા ગયા હતા જુનાગઢ. હા તઈ પાણી હમણાં મામાને જોઈને ફોન આવ્યો તો ઈ કે આપણે હોય કે હાતમ કાલ ઉલેદીમાં કે આપણે લાઈન નું ગોઠવી લેવું હોય. ના પાણી ચાલુ હતું ફરવા ગયા એટલે હે ને પાઈ ને તમ પરબાર આવ્યા ઉજાગરો તો તમને ખબર હોય તો. અમે તો વાં હતા. હું અહીંથી સીધો આખી રાત પાણી વારી અને સવારે પરબાર નહીં આવ્યા. પણ જો ક્યાં જુનાગઢ કે રાત ત્યાં હતા તમે પછી આમ બધા રખડવા ગયા હતા તમે આવ્યા નતા હોઈ ગયા હતા. ઉજાગરો હતો કે હા દોરા કેમ ફરીને આવ વયું જાય કે ખબર પડે. 12 મહિને થઈ ગયા એમ થાય હમણાંની જ વાત છે. હાલો વાત તો ખૂટીએ નહીં ને બપોર સુધી જ છે. ખડની દવા તો વારે ફેરે જે છાંટે ઈ જ છે. જો હાચી મેન ખડમાં આ 2 આવે, 2 એમાં એક જ ખોખામાં આવે અને નામ હાચી મેન અને બીજી આવે 2 જાત અમે છાંટી. એક આ આવે જો ટોર્નેડો કરીને આ આગલે ફેરે છાંટેલ હે ને જૂની ટૂંકમાં અવારના વરસની છે પણ પ્રથમની વાત છાંટી હતી ને તઈ. અને આ તો 2 સેમ જ આવે. આ ડબલી તો જારી એચ મિક્સ, આ એચ મિક્સ, આ ટી મિક્સ એ 2 સેમ જ આવે. અને બાકી આ ટોર્નેડો અને હાચી મેન. ખડમાં તો વધારે પૂરતી હાચી મેન જ અમારે વધારે છાંટે અને ઓલી ટ્રાય કરી હતી. રિઝલ્ટ બેયનું બહુ જ સારું હે. પછી હવામાન ઉપર વહી જાય. ભેજ હોવો જોઈએ, કોરું ના હોય તો ભેજમાં વધારે લાગે. એ પછી થોડુંક હવામાન ઉપર વહી જાય. બાકી વધારે પૂરતી તો આ જ હોય. આ બધા છાંટલ હતી પણ પાછળ અમુક ખડને ના લાગે. જો આવા વેલા જેવું હોય ને એ ના હુકાય. આને પાછી વળી ઓલી ધોકડની પડીકી હોય ને એ હોય ને તો હા સાફ થઈ જાય. પણ એમાં પાછું ધ્યાન રાખવું પડે. હવે ઉડે બીજા માંડવીમાં તો એ હુકાઈ જાય. અને આ માંડવીને બિલકુલ નડતી નથી. હાલો હવે મારે 1-2 પંપ છાંટવાના હે છાંટી લઉં. ધારીની માંડવી આવી કંઈક છે. જો નેદવાનું હે ને અહીંયા સુધી નેદ લીધું ને તેથી આમ છે. આમનું અડધું બાકી છે. હા જા આમાં ઝીણું ઉઠું હે. છાંટવાનું અહીંયા સુધી થોડાકમાં જ છે. હે આમ વચમાં પકડે જાય અંદર હરખેથી ઝીણું હે. હાવ 2-3 પાંદડે. હવે આ મધપલા સુધી ભથાણનો જ્યાં ગયો ને ભૂકો એટલામાં વધારે હે. બપોરના હે ને 12:30 વાગ્યા હે અને મારે 2 પંપ દવાના છાંટવાના હતા એ છાંટી લીધા. અને આ નેદતી હતી એન કે ઓલો થાંભલો રહ્યો ને વેલાવાળો એથી પરુંથી લેવાનું હતું નેદવાનું. ત્યાંથી નેદતા છે ને અહીંયા પૂગ્યા. અહીંથી આટલું રહ્યું. હવે ટૂંકમાં નેદવાનું બાકી હતું ને એ ઝાઝું નેદાઈ ગયું. રહ્યું થોડું 2-2.5 વીઘા જેવું રહ્યું. એટલે હે ને 2 કલાકનો મામલો હે નેદવાનો. અને આજ બપોરા લઈ આવવાનું હતા એટલે જાઉં હા ઘેર બપોરા કરવા. અને જોઈએ હવે બપોર પછી કેમણી નહીં ગોઠવાય ને મારે ખંભારી જવાનું વિચાર છે. થોડુંક કામ છે ને જો યા નહીં ગોઠવાય ને તો વળી નેદવા આવી અને નકર પછી ખંભારીયાનું થોડુંક કામ છે તે કરી આવી. એને ફોનમાં વાત હાલે નહીં? ફોનમાં વાત હાલે ને? ફોનમાં વાત હાલે ખબર પડે. આ ફોન દેખાય કે કોઈ એમ કે ગાંડો થઈ ગયો એકલો એકલો વાતો કરે. આ બાંધી લે એટલે કામે થાય ને ફોનમાં વાત હાલે. હાલો 3 વાગ્યા છે અને મારે જવું પટાણ ખંભારીએ. આપણે તે ખંભારી ગયા ને ટ્રેક્ટર જોવા તેથી છે ને આ ઇલેક્ટ્રિક ચૂલો લઈ આવ્યા હતા. તે આ ચૂલો છે ને 2-3 દી નામે આવેલો અને પછી પાછો બંધ પડી ગયો. હે શું પ્રોબ્લેમ હોય તો ભગવાન જાણે. એટલે આ પાછો દેવાનો છે. ચૂલાનું કામ છે અને આપણે વાવણા કરતાં છે ને કોણ વહીતા હતા 2 મણ જારિયા એ આપણે છે ને યાદમાં દેવાના છે 2 મણ જેવા. રોગા બગડી ગયા છે અને ઘાણા બંધ છે. નકર તો તેલ કઢવી નાખે તો ડબ્બો 1 તેલ થાય. પણ એ પૂછી લીધું ઘાણા અટાણે બંધ છે આ ટૂંકમાં ઘારિયાની હિસાબે. અને હવે ટૂંકમાં માંડવી આવતી ન હોય એટલે પીલતા ન હોય એટલે બંધ છે. નકર તો આપણે તેલ કઢાવી લે. એટલે એ 2 કામ છે. બીજું ઝીણું મોટું લેવાનું છે
થોડું ઘણું. અને જવું હતું છે ને મોટરસાઇકલથી. આ તો છે ને રેડું આવ્યું, રેડા ચાલુ હોય જા રહી છાટા. હવે કંઈ છે ને 4 વ્હીલ લેતો જાવ, વારી હેરાન થાવ કોણ હે એટલે પલરે એ ઘણું મોટું કામ છે એ કરી આવું. ખંભારી આવી ગયો અને આપણે કોણ છે ને એમાં યાર્ડે ઉતારતો આવ્યો. યાર્ડ આપણે આવે જામનગર રોડ ઉપર સીધો એમાં ખંભારી એમ ના આવવું પડે. હવે છે ને આપણે આ ચૂલાની વ્યવસ્થા કરી લઈએ. એની વિધિ કરવાની એની કરી લઈ ને ગાડી વારે ફરે પાર્કિંગ કરી અહીંયા જાય. અહીં જૂનું છે ને દવાખાનું હતું અહીંયા. હાલો હવે આ ચૂલાનું કંઈક કરી આવે. ખંભારી એમાં આવ્યો ને તૈયારનો છે ને છાટાટા ચાલુ જ છે. ઝીણા ઝરમર વહે જ છે. અને બપોર પછીનો ટાઈમ છે તે થોડીક ટ્રાફિક ઓછી છે. બપોર મોર હોય તો ટ્રાફિક વધારે હોય. સિટીમાં છે ને મોટરસાઇકલ હોય ને તો એ મજા આવે છે. આમાં અંદર છે ને ગમે એ હાલીને ન જવું પડે. 4 વ્હીલ લઈને આવે ને એટલે બધી ગલીઓમાં તો આવી ગલીઓમાં તો નીકળે નહીં, એટલે ફરજિયાત ગમે અહીંયા મોકરાણમાં પાર્કિંગ કરવું પડે. મોટરસાઇકલ હોય તો સિટીમાં મજા આવે, ગમે અહીંયા લઈ જવી હોય ને જાય. આપણે છે ને ફોનમાં પૈસા નહીં કરે, ગ્લાસ નાખવાનો હતો, ગ્લાસ તૂટી ગયો. હા વ્લોગ શૂટ કરું હું કવરનો ઢગલો. આ હે ને આનો ફોન હતો કવરમાં બાયું તમારે હે ને પૈસા નાખી દીધું, પૈસા હતા આપણે ઉપરનો ગ્લાસ તૂટી ગયો હતો. હોમ તો ફોન નવો જ છે તો ખાલી ગ્લાસ ઉપરનો બદલાવાનો હતો. બધી એસેસરી છે, કવર, બ્લૂટૂથ, ગ્લાસ, ઇયરફોન. ચોટાડી દીધો ભાઈ, ચોટી ગયો. છોકરા છે ને પાયડા રાખે એટલે છે ને ગ્લાસ તો રહી જ નહીં. આ તો કવર હોય તે વાંધો ના આવે, નકર સ્કીને તોડી લઈએ. ગ્લાસ નખાવાનો હતો અને આપણે ચૂલો છે ને એ રાખી દીધો હે. હવે હમો થઈને આવશે ને તો 4-5 દી લાગી જાય. હમણાં રજાઓ આવશે ને એટલે 4-5 દી પછી કદાચ દે. અને 3 દી આવેલો એ તો એને કહ્યું કે ભાઈ આ ઇલેક્ટ્રિક વસ્તુ એનું નક્કી નંબરે ટકી જાય તો ટકી જાય ને ના ટકે તો એ 2 દી ના હાલે. જોઈએ હવે હમો થઈને પાછો આવે તે દી કેટલોક ટકે. જો 5 વાગ્યા હે, 15મી ઓગસ્ટ આવે છે તિરંગા વેચાય છે. અને વરસાદ તો ચાલુ છે ધીરો. ભાઈ આપણા સબસ્ક્રાઈબર છે એ કે હમણાં હું કહેતી ને વિડીયોમાં આવ્યો નથી. મેં ગાલો તો હું લઈ લઉં. એ ઓલા ચા વાળા ભાઈ ને બધા સબસ્ક્રાઈબર છે એ કે અમને બધા લઈ લ્યો જરાક વિડીયોમાં. હવે છે ને કેરા, હા 1 ડઝન કરી દો. રેડી સેજ કઠણ જેમ હોય એમ ફરો. ભાઈ ગયા હોય અને લીયો અહીંયા ઊભી નહીં ત્યાં બને જ નહીં. લીયો હોટલે આગળ આવ્યો હતો લેવાનું, બીજું કંઈ હતું ને પલકની ખાલી છે ને 2 ચોકલેટો લેવાની હતી. એને હા એ કે બાબુ બીજું કંઈ ના લઈ આવત કંઈ નહીં, પણ કે મારે ડેરી મિલ્ક લેતા આવજો. લઈ લેવા ખોટી થવું પડ્યું. હાલો વાગી ઘણા ગયા, 6:30 વાગી ગયા. હે આજ પડી જાય ઘેર ભૂગીને તા આવે સીધી ચોકલેટ લઈ લીધી અને પાછી સ્નેપ મૂકે.
જય શ્રી કૃષ્ણ. હા પણ જ્યારે તો ખરી લા તારી લાગ જાગવા દે. હવે અમારે ચાનો ટાઈમ થયો છે. ચાથી હરદી ન થાય. ચાથી કઈ હરદી ન થાય. હાલા દાયરા ચા પીવા. ઊંઠવાળો ચા પીને ગાય ની હરદી વહી જાય થાય થોડી કઈ. અમારા ઘણા કોમેન્ટ આવતા હોય કે ખંભાળિયાથી તમારું ગામ કેટલું થાય અથવા તમારા ગામથી ખંભાળિયા કેટલું થાય. અમારા ગામથી ખંભાળિયા થાય 32 કિલોમીટર થાય અને ખંભાળિયાથી દ્વારકા હાઈવે ઉપર ત્યાંથી હાઈવે થી 10-15 કિલોમીટર આમ અંદર હાલવું પડે. દરિયાના કાંઠે આવે અમારું ગામ. અહીંયા ના દેખાય આમ આવતો રિયલ વાઘ. જય શ્રી કૃષ્ણ. કાલ હું વહી જાય. કાલ વહી જાવ લે. આ તમ નથી કરવું. હા તમ તો મમ્મી ભેગી પાછી આવી રોકાઈ જા ને. હું બેહી જાવ તો તેડે હું બેહી જાવ. જો આ બધા કહેતા હતા કે ભાણેજ વાત થોડી બહુ છે તમારી મસ્ત બોલે. રોકાઈ જા પ્રિયલ થોડા. ના ના કે નાના મૂકી જા. હું મૂકી જાય. હા મામા મૂકી જા. હા વહી જાઉં કર. ઠીક બોલ ઢીંગલી હે ભરી હે આધ્યા બેન હે. બધા કહેતા હે કે વાવા કે બધા કે વાવાઝોડું વયું ગયા હોય એની ખબર ચાલો આવું એટલે આધ્યાની ખબર નહીં. એમ કે ઘેર બધા કહેતા વાવાઝોડું મામાને ઘેર હોય એટલે વાવાઝોડું આને કે વાવાઝોડું કાલ પાછું જાહે. વાવાઝોડું કાલ પાછું આવે કહી દીધું ને તાર પપ્પાને. હવે બધા કહે કે આ વાવાઝોડું પાછું આવ્યું હવે હોખ લેવા નહીં. કે પાણી પી લ્યો. પીલ્યો નહીં પીવું હોય તો હાલો હવે છે ને વિડીયો આપણે પૂરો કરી દઈએ બેન. આજ પ્રિયલ બેન છે ને તે આપણે વિડીયો લાઈક કરજો, ચેનલ બનાવો તો સબસ્ક્રાઇબ કરજો. મળે પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. રામ રામ. જય શ્રી કૃષ્ણ.